નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ નવું અપડેટ મૂકવામાં આવે તેથી સરળતાથી તમને પહેલાં મળી રહે. આપણે લેક્ચર નંબર 8 સુધી અભ્યાસ કરેલો હતો અને લેક્ચર 8માં આપણે અચળ આધાર, પરંપરિત આધાર અને સરેરાશ આધારની રીતનો દાખલો જોયો હતો. હજુ પણ એની એ જ રીત આપણે ચાલુ રાખીએ આગળ. અહીંયા તમને એક દાખલો આપવામાં આવ્યો છે, એમાં પણ અચળ અને પરંપરિતની જ રીત છે, પણ રકમ થોડીક અલગ રીતે આપવામાં આવેલી છે. રકમ છે, કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2011ને આ આધાર વર્ષ લેવાનું છે. આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો એવું કીધું છે. વસ્તુ છે ઘઉં, ચોખા ને ખાંડ 2011, 12, 13 અને 14, 15. તો હું અહીંયા રકમને પહેલાં લખી નાખું છું. અહીંયા લખું છું, આ છે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર ત્રીજો. 1.1નો ત્રીજો દાખલો છે. વસ્તુ 3 છે. એક તો ઘઉં, બીજું ચોખા અને ત્રીજું ખાંડ. હવે અહીંયા છે ને 2011ની કિંમતો લખી નાખું છું. 2011, 18, 30, 30. પછી અહીં થોડીક જગ્યા ગણતરી માટે હું છોડી દઉં છું. પછી 2012, 2012 પછી જગ્યા છોડવાની પાછી ગણતરી માટે. 2013 ગણતરી, 2014 ગણતરી માટે જગ્યા છોડી દઉં. પછી 2015, હવે 2015ની કિંમત સમાશે નહીં, અહીંયા લખી નાખું છું 2015 એની કિંમતો અહીંયા. ચાલો 18.50, 36.36 અને 31. 18.50, 36, 31. ત્યાર પછી 18.90, 38, 32. 18.90, 38, 32. ત્યાર પછી 19, 38, 34. 19, 38, 34. પછી 19.50, 39, 36. 19.50, 39 ને 36. ચાલો, આ છે રકમ. જે રકમ આ ટાઈપની હતી કોષ્ટક, એને મેં આ રીતે વહેંચી દીધું છે અલગ અલગ ભાગોમાં. હવે અહીંયા છે ને 2011નો સૂચકાંક અહીંયા ગણાશે. સૂચકાંક, 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 સૂચકાંક. દરેક વર્ષનો સૂચકાંક એની બાજુમાં ગણવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને રકમની અંદર બે રીત કીધી છે, અચળ આધાર અને પરંપરિત. તો હું પહેલા અચળ આધારે ગણીશ. અચળ આધારે સૂચકાંક, એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100.
અહીંયા તમને 2011 ને આધાર વર્ષ લેવાનું કીધું છે. હવે પહેલા ઘઉંની વાત કરીએ. જે દાખલા આપણે અગાઉ ગણી ગયા ને એ જ છે, પણ 3 દાખલા છે: ઘઉં, ચોખા ને ખાંડ. ચાલુ વર્ષની ચલની કિંમત 18. જે વર્ષની ગણતરી કરતા હોઈએ તે વર્ષને ચાલુ વર્ષ ગણવાનું. છેદમાં આધાર વર્ષ પણ 18 ગુણ્યા 100. ચાલુ વર્ષની 18.5 અથવા 50 છેદમાં આધાર વર્ષની 18 ગુણ્યા 100. ચાલુ વર્ષની 18.90 આધાર વર્ષની 18 ગુણ્યા 100. ચાલુ વર્ષની 19 આધાર વર્ષની 18 ગુણ્યા 100. ચાલુ વર્ષની 19.50 આધાર વર્ષની 18 ગુણ્યા 100. ચાલો હવે આની ગણતરી કરવી તો કરી નાખીએ. 18 ભાગ્યા 18 એટલે 1 ગુણ્યા 100 એટલે 100. પછી 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 102.77 આવે છે. ફરી વખત 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 102.77. ચલો ત્યાર પછી 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100 105. ત્યાર પછી 19 ભાગ્યા 18 ગુણ્યા 100 105.55. ત્યાર પછી 19.50 ભાગ્યા 18 ગુણ્યા 100 108.33. ચાલો ત્યાર પછી હવે ચોખાની વાત કરીએ. ચાલુ વર્ષની ચલની કિંમત 30 આધાર વર્ષની 30 ગુણ્યા 100 એટલે પહેલો જવાબ 100. ચાલુ વર્ષની 36 આધાર વર્ષની 30 ગુણ્યા 100. હવે આધાર વર્ષ 30 લેવાનું બધાના છેદમાં એટલે 12 3 36 120. ચાલુ વર્ષની 38 આધાર વર્ષની 30 ગુણ્યા 100 38 ભાગ્યા 30 ગુણ્યા 100 126.67. પછી ચાલુ વર્ષની 38 આધાર વર્ષની 30 ગુણ્યા 100 38 ભાગ્યા 30 ગુણ્યા 100 126.67. ચાલુ વર્ષની 39 આધાર વર્ષની 30 ગુણ્યા 100 13 39 130. હવે એવી રીતે ખાંડ માટે આધાર 30 લેવાનો છે. ચાલુ વર્ષની 30 આધાર વર્ષની 30 ગુણ્યા 100 ચાલુ વર્ષની 31 આધાર વર્ષની 30 ગુણ્યા 100 31 ભાગ્યા 30 ગુણ્યા 100 103.33. 32 ભાગ્યા 30 ગુણ્યા 100 32 ભાગ્યા 30 ગુણ્યા 100 106.67. ચાલુ વર્ષની કિંમત 34 આધાર વર્ષની 30 ગુણ્યા 100 34 ભાગ્યા 30 ગુણ્યા 100 113.33. ચાલુ વર્ષની 36 આધાર વર્ષની 30 ગુણ્યા 100 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120. ચાલો આ અચળ આધારે ગણતરી તો થઈ ગઈ, પણ આપણને એવું કીધું છે ભાવનો સામાન્ય સૂચકાંક. તો અહીંયા લખું છું કે ભાવનો સામાન્ય સૂચકાંક એનું સૂત્ર છે સૂચકાંકોનો સરવાળો ભાગ્યા વસ્તુની સંખ્યા. આનો સૂચકાંકનો સરવાળો 300 થાય છે, એટલે આપણે શું કરવાનું? 300 કેટલી વસ્તુ છે? 3. કેટલો જવાબ આવ્યો?
100. આનો ભાવનો સૂચકાંક 2011નો સામાન્ય સૂચકાંક 100 આવે છે. એવી રીતે 2012નું ટોટલ કેટલું થાય? 102.77 વત્તા 120 વત્તા 103.33 326.1. અહીંયા ગણતરી સાઈડમાં કરું છું તો કે 326.1 ભાગ્યા 3 જવાબ આવશે 108.7 અથવા 70. આની ગણતરી અહીંયા કરી છે. ચલો હવે આ વર્ષની ગણતરી. ત્રણેયનું ટોટલ 105, 126.67, 106.67, 338.34. એની ગણતરી અહીંયા કરું છું. 338.34 ભાગ્યા 3 112.78. એવી રીતે આનું ટોટલ કરો. 105.55 વત્તા 126.67 વત્તા 113.33 345.55 345.55 ભાગ્યા 3 115.18. હવે આનું ટોટલ 108.33 વત્તા 130 વત્તા 120 358.33. હવે 358.33 ભાગ્યા 3 એટલે આનો જવાબ 119.44. હવે અહીંયા કંઈક લખી દઉં છું. અહીંયા નીચે લખું છું 119.44. તો વિદ્યાર્થી મિત્રો, આ તે અચળ આધારની રીત. હવે આનો આજ દાખલો પરંપરિતે પણ ગણવાનો છે, એટલે હું તમને પરંપરિતે પણ ગણીને બતાવું. પણ ખાસ ફરી એક વખત જરાક રિવિઝન કરી લઈએ આ દાખલામાં. આ જે ઘઉં છે ને એની લાઈનમાં તમે જોશો ને તો બધાના છેદમાં 18 હશે. બધાના છેદમાં 18. આ ગણતરી અહીંયા જ કરવાની હોય સળંગ. બરાબર છે. થોડીક ભેગી કરી હોત તો સળંગ સમાઈ જાત. નેક્સ્ટ દાખલામાં આપણે થોડીક ભેગી ગણતરી કરીશું એટલે સળંગ સમાઈ જશે. આની પછીનો લેક્ચર તમે ખાસ જોઈ લેજો, લેક્ચર નંબર 10. બરાબર. આની આ જ રકમ આપણે પરંપરિતે ગણવાના છીએ. આ અચળ છે. અચળમાં પહેલા બધાના છેદમાં 18, પછી બીજાના છેદમાં 30, પછી બીજા બધાના છેદમાં 30 ત્રીજા દાખલામાં. બરાબર. પછી જે સૂચકાંકની ગણતરી આવે એનો સરવાળો કર્યો. સરવાળો ભાવનો સામાન્ય સૂચકાંક એટલે સરવાળાને ભાગ્યા વસ્તુ કેટલી છે 3, તો 3 વડે ભાગવાનું. 4 હોય તો 4 વડે. સરવાળો 300 થયો ભાગ્યા 3 એટલે 100. 326.1 થયો ભાગ્યા 3 એટલે 108.7. 338.34 થયો ભાગ્યા 3 એટલે 112.78. 345.55 થયો ભાગ્યા 3 એટલે 115.18. 358.33 થયો એને ભાગ્યા 3 એટલે 119.44. આ દાખલા નંબર 3 હતો. અને નેક્સ્ટ લેક્ચર નંબર 9ની અંદર પણ આપણે દાખલા નંબર 3 જ ગણીશું, પણ આ અચળ હતું. હવે આપણે ગણીશું પરંપરિત આધારે. तो मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय, हैव अ नाइस डे.